આવ્યો છું આ ગોમમાં હારું મને તો હારું કી થા વગર ચાલશે ને હારું હવે કોકને પૂછું તારા ગોમમાં મળે ચોકણ મળતું નહીં હારું કઈ બાજુ હશે મને તો તડપ લાગી મારા પીધા વગર તો હારું ચાલશે હા પેલા ભાઈ આવે ઈયળ પૂછી લો હેલો મહેમાન આ ગામના જ છો આ ગામનો જ છું એટલે સડો પહેરીને ફરું ભાઈ એક વાત પૂછી શકું તમને ખોટું ના લગાડતા બરાબર પણ એક વાત પૂછું હું થોડો પીવા વાળો માણસ છું અને આ ગામમાં નવો છું મહેમાન તરીકે આવ્યો છું બરોબર મહેમાન છો હા મહેમાન છું તો ચપ્પલ ચમ નહીં પહેરે ચપ્પલમાં થોડી તકલીફ છે એટલા માટે બરોબર હા હું શું કહું મળશે અહીંયા સોટો પોણી હા સોટું પાણી જોઉં છું મને કહીનો નશો છો હા મળશે મળશે અમારા ગામમાં ઓય તળાવ કિનારે વલ્લો હે ને વલ્લા જોડે જ છે એવું છે ચકીભાઈ ડોન ચક્કીભાઈ ડોન એક નંબર મવડાનો પ્યોર દારૂ મળે હા માલ તમે તો છે છે ને? માલ તો હશે જ એમની તમે જોડે તો. બતાવો ને તમને હેડો એકાદી થેલી હેડો થઈ ગઈ. હેડો પીવાનો તો ખરો જ ને બતાવ્યો તો હા સરસ હું અહીંયા થોડો કોમથી આવ્યો તો મહેમાન ગતિ બરોબર અને આપણને એનું ઠેકાણું ખબર ના હોય હોય પારકા ગામમાં તો ઈ તો મોં મળ્યો ને તો પૂછાય નહીં કેવું થાય ખબર તકલીફ નહીં હા અરે ચકીભાઈ ડોન આ ચક્કીભાઈ ડોન ઓમનો દારૂ લાવો માલ. એક નંબર. આવો ચક્કીભાઈ આવો પ્રભુ બસ મજામાં હા મજા મજા બેહો હા એ આવો મહેમાન શું ચકીભાઈ આવો જય માતાજી. હા જય માતાજી બેહો બેહો મેમો બેહો 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 મહેમાન બેહો બોલો લાલભાઈ. ચક્કીભાઈ બીજું શાંતિ કોને લે મહેમાન સા ઓ મેમોની બરાબર થોડો રેડી આ મહેમાન કોમથી આવ્યો છું. અને વસ્તુ જોવતું તું મારે આપણા માલ ત્યાં મળે લાલાભાઈ રસ્તા ભેગા થઈ ગયા છે હા, અને આપણો માલ તમારી પીવો જગ્યા તમે. બતાવી કે ચક્કીભાઈ ડોન નો માલ સારો આવે આપણો માલ પીવો તમે એકવાર એક નંબર હા લો. તો લાવો ને તારે જય માતાજી જેવું લાજી મેમોન હે સી એવું છે બહુ મસ્ત માલ છે હો. અરે બહુ ઉભા. સારું છે ઓ ભાઈ મેમોન હા. એક મિનિટ હા. લેવા તમને ઉપકો બુપકો ના આવે તે આ કોક હું તો પીવા વાળો તે ખિસ્સામાં જ રાખું અરે યાર હું તો યાર ભૂલી ભાઈ, ગયો સુધાણ આ તો. ના અમે તો ખિસ્સામાં જ રાખીએ ગમે એવું ત્યારે છે પીવાનું થાવું હોય તો. બહુ સારું કર્યું મારે જોવું જ છે પણ હારું આ પારકા ગામમાં હતો એટલે મને ચોય ગલ્લોય જડ્યો નહીં હોય છે વગડમ ખોળવા જાઓ હા. તમે અમે પણ આ તમે મળી ગયા તો બહુ સારું આપણો કર્યું બીડી છે પીવી હોય તો લ્યો 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 બીડી પછી પીએ ચકીભાઈ પેલા થોડું ચકણો લઈ રહીએ હા ચકણું કરો આ થોડું ખાઓ ઉલટી ઉલટી ના થાય તમને શાંતિ તને શાંતિ કેવું લાગ્યું બહુ સરસ હો. એક નંબર હે ને તાણા પછી અમારું એક નંબર છે વસ્તુ ખરેખર આવું વસ્તુ તો ચોય ના મળો હા જો તમારું ગામમાં હા એવું એ આવજો મહેમાન હા હો આવજો તાણ પછી મળીશું હો હા સારું બોલો લાલાભાઈ તમે આ શકીભાઈ નું ઠેકાણું બતાવ્યું મને બહુ સારું લાગ્યું બરોબર ભાઈ આ અમે માલે બહુ સારો છે બહુ એટલે બીજું. બહુ સારો છે અમે તો પારકા પારકા ઘરનો ગામ માલ છે હા પારકા ગામમાં જઈએ ને તો અમે આવી રીતના કોકને પૂછતા હોઈએ મહેમાન ધીમે ધીમે આ લે લ્યો લ્યો આ તો યાર રોજની આદત પડી ગઈ છે આપણી રાશિ તો આ વસ્તુ વગર હેડતું નહીં ગમે ત્યાં જઈએ પણ આ વસ્તુ લેવું પડે પડે તારે તો ઊંઘ આવે ને હાથ પગ હેડે ને કે હેડતા જ નહીં ગરુસ્તા હશે અરે જબરજસ્ત કોઈ હુજ જ નહીં મગજ જ કોમ નહીં હાલતું ને. પણ આ તો શું કરે પેલું શું કહેવાય મજબૂરીનું નામ મહાત્મા ગાંધી છે એવું આ હા, શરીર થઈ ગયું બરાબર છે. મજબૂર થઈ ગયું આના વગર આ વસ્તુ મળે તો જ મેળ ખાય બોલો શકીભાઈ મજામાં આમ બીજું હા મજા મજા શાંતિ છે ને ક્યાં ગામનો મહેમાન તમે હું શું બસ આ બાજુના ગામનો જ છું પણ પેલો એનો આવ્યો છું આ બાજુ કોનો ઘેર આવ્યા હતા હોય આપણે બસ પેલા ધનજીભાઈ તો આવ્યો હતો ધનજીભાઈ હા ધનજીભાઈ ભાઈ રહ્યા ને બસ તેમના તો આવ્યો હતો હા બરોબર બીજી વાત છે ચકીભાઈ બોલો ને આ બાજુ કોઈ પોલીસ વાળાનો કોઈ ડખો જ નહીં ને
મારું નામ પણ પોલીસ વાળો હોય તાકવાય ના આપડે તો. તો બરોબર છે કે યાર હું તો પારકા ગામમાં આવ્યો છું. તમે તાર બરોબર. બેના ટેન્શન થી બેહો. હમણાં પોલીસ વાળા આવે ને કોઈક આખું પાછું થાય તો મારા હગાની તો ઇજ્જતની ખાલી કહી દો કે ચકી ડોન ના થયો જતો તો હગો એમ કે આપણે તો જ જવાનું. હા તો બરોબર બરોબર તમારું નામ જેવું અભળ્યું હતું એવું તમારું કામ છે હો ભાઈ ખરેખર. હા, આપણું નામ એવું ને કોમ એવું. જેવું તમારું નામ એવું તમારું કામ. હું એ મારા ગામમાં તાણ એવો જ છું તાણ. આ તો મહેમાન ગતિ અહીં ઓયકણ આવ્યો છું હા, ગમે એટલે આ તો ગમે તમારા ભેદ જોડે હોય. બેઠો ને કે મારા ગામની અંદર હું એ મંગો ડોન છું. બરાબર છે. હા તમે વેકીનો ડોન બન્યા હું તો પી જાઉં ને એટલે કોઈ આપણું નામ ના લે. અને આપણું વસ્તુ દારૂ પીધા સિવાય તો આપણે બધા ડોન જ થઈ જાય. આપણું દારૂ એટલે તમે યાર દર વખત એવું ના કરતા હો હરેશભાઈ. આ તમારું ભાડું આલી દેવું પડશે યાર. મારું ભાડું હાથ દાડા સુધી કોઈ દાડો ભાડું બાકી રાખ્યું નહીં બરાબર કદાચ ઇનકેસ બાકી આ થયેલું રહે બરાબર હાથ દાડા સુધી કોઈની રિક્ષા અમે કરી નહીં તમારી રિક્ષા કરીએ છીએ ક્યારનું અમારું ડેકોરેશન ઘણું મુકાય છે મારું ખૂબ મુકાય છે પાણી પાણી આવે ત્યાં પાણી પીવું છું. હા, ભાઈ, ભાઈ, ઊભી રાખો, આટલા પાણી પીવું છે મારે શું છે ભાઈ, આટલા ઊભી રાખજો હો ભાઈ. હા થોડો પાણી પાણી પીવું ઠંડુ મંડુ થવું યાર. હા 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 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ જબરજસ્ત યાર પાણી આવ્યું છે. હા સાચું છે ઘણું સુકાઈ ગયું છે એટલે મારો ભાઈ અવાજ છે ને હવા હલે આ બાજુ મને જોવા દે કોઈક અવાજ આવે અને આ લોકો આ તસવીરોને બકરીઓ બધા શું કરે છે ભાઈ એટલે એ ભાઈ ચક્કી તું આ શું કરવા બેઠો છે તું અમારા ગામની ખરાબી કરવા બેઠો આ ભાઈ આ ક્યાં ગામના મહેમાન છે આ ભાઈ આ કોણ છે લે છોકરા તને ખબર પડે છે કે નહીં પડતો પેલો ભાઈ મહેમાન ક્યાં ગામનું છે અને તું શું ધંધો કરે હા દારૂનો ધંધો કરે. દારૂનો ધંધો તારા કાકા મગન પેલા મગનિયાને કોઈ પૂછ્યું છે મગનિયાને ખબર છે બધી? મારા કાકા ના પૂછવાનું હોય. આ તારા મગનિયા તું શાંતિ રાખ, હું હાલ મગનિયાને જઈને બોલા લઈને આવું હોય કાકા કશું ના કરીએ કે. હા મગનિયાને હાલ લઈને હું આવું છે છોકરા એ રિક્ષાવાળા ભાઈ ઉભો રહેજે ભાઈ ઉભો રહે મારે કોમ છે મારા હંગાત હે ને પેલા મગનિયાને મારે કેવું છે આ લોકો કઈ કઈ થાક્યા એનો આ ચક્કીડો કેવું જ માનતું નહીં રાખો કોમ ખરાબ કરવા બેઠો છે આપણા કોમનો પેલા મગનિયાનો ભત્રીજો સારો આ ખરાબ કરવા બેઠો કોઈ ખબર નહીં પડતી રાત મગન ઓ મગનભાઈ શું સોલે ભાઈ મગનભાઈ શું કરો હે તમે અલ્યા તમારો ભત્રીજો પેલો ચકીલો શું ધંધા આવ્યા છે કોઈ જરા તમને કોઈ આમ થોડું ઘણું ફમલી કોઈ પડી શકે નહીં પડી આ ગામના છોકરા ખરાબ કરે લોકો બીજા મહેમાનો બેઠા છે તમારો ભત્રીજો હેડો મારે અરે તમારો ભત્રીજો જુઓ શું ધંધા કરે છે યાર આ યાર અત્યારે આટલી ઉંમરે હું જાતે જોઈને આવ્યો છું ના માનો તો મારે હંગાડો તમે હાલ હા મારે જાતે હું જોઈને તમે હેડો મારી હાથે જરા તમે કોઈ જરા પણ થોડી ઘણી કહો આમ દેખ રેખ કહો જરા રાખતા રહી ગયા તમને કઈ કઈ જાતે તો હમણાં મારે જાતે રૂબરૂ જોઈને આવ્યો તો ખબર મારા મારે જાતે જોઈને આવ્યો તમે હેડો તમને રૂબરૂ હતો આ તમે મગનભાઈ જાતે જુઓ તમારા ભત્રીજાને આવીને હું કહી જુઓ તો તમારો ભત્રીજો બનીને તમને રૂબરૂ ના બોલો આ તમારો ભત્રીજો શું કરે તમે જોઈ લો શું છે ભૈયા ભત્રીજા એ ભત્રીજા શું કાકા ધંધો ચાલુ કર્યો દારૂનો. અરે દારૂ વાળા તું મારું નાક કપાય નાક લે કાકા મને ધંધો કરવા દો હું ધંધો કરું એ તારો ધંધો કરવા દો મને. ધંધો કરવો છે આવો હે ગામના છોકરા ખરાબ કરે છે. રૂબરૂ લાવે બોલો આ તારો ભત્રીજો શું ધંધા હાથે બેઠો છે આ તારો ભત્રીજો ગામના છોકરાને ખરાબ કરે છે બહાર ના આવતા જતા મહેમાનોને ખરાબ કરે છે બોલ હવે તું શું કરીશ બોલ હેડ મને શું બોલ ભત્રીજા તારે શું કરવાનું આ ધંધો બંધ કરવાનો કે નહીં કરવાનો? કાકા આરો જ ધંધો ચાલશે ને આરો જ 2 નંબર ધંધો કરો હવે પછી બ્લેક ઘોડો લઈને જ ભરવું આપડે. તારો બ્લેક ઘોડો હમણાં પોલીસ વાળાને બોલાવું ને
એટલે તારો બ્લેક પોલીસ વાળાને તમે બોલાવો, ગમે તેમ બોલાવો. જો ના આરે કાઢું ધંધો તો થાય શું આપણો. આજે તું તારા કાકાને શું સમજતા કાકા હારે ધંધો કરવો આપડે. લાવો હરીશભાઈ ફોન લાવો. હા સાહેબ, હા રેલવે ફાટકની બાજુમાં આવો ને જરા. આ ચકલીડો મારો ભત્રીજો ગોઠતો નહીં કહું મને. દારૂ પીવા ને દારૂ ગાળે અને લોકોના છોકરાને બગાડે હ. ઓ આવો આવો સાહેબ આવો. આવો આવો સાહેબ. કોણ તમે મગનલાલ કોણ છે? હા હું છું હું સાહેબ. શું થયું ભાઈ તમારે? હા મારો ભત્રીજો બેફામ દારૂનો વેપાર કરે અને લોકોના છોકરાને બગાડે. કેવું કશું કરતો નહીં. શું કરવાનું મારે કહો? કેમ ભાઈ તને તો મારા દારૂનો ધંધો આપણો ઉપડ્યો છે? ધંધો ચાલશે, ચકી ડોન નો જ હોય, દારૂનો એટલે હું ધંધો. છોકરા બગાડવાના હોય? હા છોકરા બગડશે, સાહેબ, બધા લઈ જાઓ ને, હું બગડશે. તો કહું. ભાઈ પ્રેમથી સુધરી જા. આવા ધંધા ચેટલાય કરે ને ચેટલાય જતા રહ્યા ઘોડા આપણો ઘોડા ધંધો ઘોડા. ચાલશે 2 નંબરમાં. એટલે તારે સુધરવાનું નહીં? ના આપણે નહીં સુધરીએ. ભાઈ સુધરી જા, હજુ સમય. જો હું નહીં સુધરવાનો, ધંધો હારે જ ચાલશે આપણો. નહીં સુધરો એમ તમે? હા નહીં સુધરું. લાવ ભાઈ, સુધરવાનું જ નહીં ભાઈ તમારે. આપણો ધંધો હારે જ ચાલશે સાહેબ. પોલીસના દંડા તમારે પાસે જે કરવું એ કરવા તૈયાર છો. પોલીસના દંડા પડશે ને તો પછી નહીં ખમી શકો. પોલીસના ધોકા મજબૂત હોય તો મારો. લો સાહેબ ભાગો, સાહેબ ભાગો. સાહેબ ભાગો. સાહેબ ભાગો. સાહેબ ભૂલ થઈ ગઈ મારી, હવે ધંધો નહીં કરવો. અરે આવો ધંધો ના ના સાહેબ ભૂલ થઈ ગઈ મારી. હવે આ શોખ જતા રે ધોળા દાડા ખબર નહીં હા પડે. સાહેબ હવે નહીં કરવું આવું.